ગુડ મોર્નિંગ. આપણે બીએમાં જે અંકુશનો પાઠ શરૂ કર્યો હતો એમાં અંકુશનું મહત્વ, બરાબર છે, અંકુશનું મહત્વ આપણે આવ્યા હતા. હવે અંકુશનું શું મહત્વ છે? ધંધાની અંદર આપણે જ્યારે કામ કરતા માણસો ઉપર અંકુશ રાખીએ તો એનાથી શું ફાયદો થાય છે? તો અંકુશનું મહત્વમાં પહેલો મુદ્દો પહેલાથી સમજીએ તો કે અંકુશ એક મહત્વનું સંચાલનનું સોપાન છે. સંચાલનના ઉદ્દેશોને સિદ્ધ કરવા અંકુશની જરૂર પડે છે. અંકુશ વગર ઔદ્યોગિક એકમ સારથી વગરના રથ જેવું ગણાય છે. જેમ રથ હોય એમાં સારથીનું મહત્વ વધારે છે, કારણ કે જો સારથી સારો ન હોય તો રથને કઈ દિશામાં ક્યાં લઈ જવો એ ખબર ના પડે. એવું જ ધંધામાં અંકુશનું છે. જો અંકુશ સારો ન હોય તો ધંધાના આયોજનથી માંડીને તમામ કાર્યો નિષ્ફળ જાય છે. એટલે સારથી વગરના રથ જેવું ગણાય છે. એકમની બધી જ પ્રવૃત્તિઓ નક્કી કરેલી યોજનાઓ, આપેલી સૂચનાઓ અને નક્કી કરેલ સિદ્ધાંતો મુજબ થાય છે કે નહીં તેની ચકાસણી કરવાનું કાર્ય અંકુશ કરે છે. અંકુશનો મુખ્ય હેતુ ભૂતકાળમાં થઈ ગયેલી ભૂલો અને ખામીઓ શોધી તેનું પુનરાવર્તન અટકાવવાનો છે. હવે અંકુશનું મહત્વમાં પહેલો મુદ્દો ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ. તો ધંધાકીય એકમના જે ધ્યેય છે, ધંધાના જે લક્ષ્યાંકો છે એને સિદ્ધ કરવામાં અંકુશ મદદરૂપ થાય છે. કારણ કે અંકુશનું કામ શું છે? આયોજન પ્રમાણે કાર્ય થાય છે કે નહીં એ જોવું અને એમાં આવતી ભૂલોને શોધવી અને દૂર કરવી એ કામ અંકુશનું. એટલે ધ્યેય સિદ્ધ કરવામાં અંકુશ મદદરૂપ થાય છે. તો પહેલો મુદ્દો, અંકુશ દ્વારા એકમમાં રહી ગયેલી ભૂલો અને ખામીઓ શોધીને સુધારાલક્ષી પગલાં ભરવામાં આવે છે. તેના કારણે યોજના પ્રમાણે બધી પ્રવૃત્તિઓ આગળ વધે છે. તેથી ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બને છે. એટલે ધંધાના ધ્યેય સિદ્ધ કરવામાં અંકુશ મદદરૂપ થાય છે. બરાબર છે. બીજું, પ્રવૃત્તિઓ ઉપર અંકુશ. પ્રવૃત્તિઓ ઉપર અંકુશ એટલે જો ધંધાની જે તમામ પ્રવૃત્તિઓ છે એ નક્કી કરેલા નીતિ નિયમ પ્રમાણે ચાલે છે કે નહીં, તો ન ચાલતી તો નીતિ નિયમ પ્રમાણે ચાલે એના માટે પણ અંકુશની જરૂર પડે છે. એટલે જો ધંધાકીય એકમની પ્રવૃત્તિઓને કાર્ય વિસ્તારો જેવા કે ઉત્પાદન, વેચાણ, કર્મચારી, નાણાકીય ગુણવત્તા વગેરે પ્રવૃત્તિઓને કાર્ય વિસ્તારો ઉપર અંકુશ રાખી શકાય. એટલે ઉત્પાદન, વેચાણ, કર્મચારી, નાણાકીય ગુણવત્તા તમામ બાબતો ઉપર અંકુશ રાખવો પડે છે. એટલે કે આ પ્રવૃત્તિઓ ઉપર અંકુશ રાખવાની જરૂર પડે છે. બીજું, આયોજન અસરકારક બને છે. આયોજન કેવી રીતે અસરકારક બને? તો અંકુશ છે એ વિચલનો શોધે છે, ખામીઓ શોધે છે. અને અંકુશ ખામીઓ શોધશે એના લીધે શું થશે? જે આયોજનમાં આવતા વિચલનો છે એ દૂર થઈ જશે. અને એકવાર વિચલનો, ખામીઓ દૂર થઈ જાય તો આપણું આયોજન પણ સારું થાય છે. એટલે નિષ્ણાતોના અભિપ્રાય મુજબ આયોજન રસ્તો નક્કી કરે છે, જ્યારે અંકુશ તે રસ્તે થયેલ પ્રવૃત્તિઓના વિચલનો તપાસીને તે સુધારવા પ્રયત્ન કરે. આમ અંકુશને કારણે આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થતા હોવાથી આયોજન સફળ બને છે. પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન. ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ, ધંધાની જે બધી અલગ અલગ પ્રવૃત્તિઓ ચાલતી હોય
બરાબર છે, ઉત્પાદન છે, વેચાણ છે, ખરીદી છે, નાણાકીય છે, તો આ બધા જ પ્રવૃત્તિઓ છે, એના વચ્ચે સંકલન, બધા હળીમળીને કામ કરે એ વાતાવરણ ઊભું કરવામાં પણ અંકુશ મદદરૂપ થાય છે. એટલે અંકુશ છે એ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધે એટલે બધા હળીમળીને કામ કરે એ વાતાવરણ ઊભું કરે છે. બરાબર છે. એટલે ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધવામાં અંકુશ પ્રક્રિયા મદદરૂપ થાય છે. અંકુશને લીધે જ એકમની બધી જ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સધાય છે. પાંચમું, કાર્યનું મૂલ્યાંકન. હવે જો અંકુશ શું કરે છે તો કે વિચલનો, ખામીઓ અને ભૂલો શોધે છે અને એવા પગલાં લે છે કે જેથી આ ભૂલોનું પુનરાવર્તન ન થાય. બરાબર છે. એટલે વિચલનો શોધે ને જ્યારે કોઈ વિચલન, ખામીઓ શોધે, તમારા કાર્યનું શું કરે, મૂલ્યાંકન કરે કે તમે આટલું કામ કર્યું છે, એમાં શું બાકી છે, શું થયું છે, કેટલું કેવી રીતે કામ પૂરું કરવાનું, આ મૂલ્યાંકન કરવામાં અંકુશ મદદરૂપ થાય છે. તો જો એકમના અગાઉથી નક્કી કરેલા ધોરણો અથવા પ્રમાણો દ્વારા વાસ્તવિક સિદ્ધિઓનું માપન કાઢી શકાય અને કાર્યોનું મૂલ્યાંકન કરી શકાય. છઠ્ઠું, વિચલનો દૂર કરે છે. તો અંકુશ દ્વારા વિચલનો છે, ખામીઓ છે, ભૂલો છે એ શોધવામાં આવે છે અને એને દૂર કરવામાં આવે. અંકુશ છે એ શું કરે છે, જે વિચલનો મળે છે ધંધામાં, ખામીઓ, તેને દૂર કરે છે. અંકુશ એક સુધારાલક્ષી કાર્ય છે. તેના દ્વારા પ્રવૃત્તિઓમાં રહેલા વિચલનો તપાસવામાં આવે છે અને તેના કારણો શોધીને, અંકુશ કેમ સુધારાલક્ષી છે, વિચલનો શોધવામાં આવે છે અને તેના કારણો શોધીને સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે, તેથી વિચલનોનું પ્રમાણ ઘટે છે. પછી સત્તા સોંપણી માટે જરૂરી. સત્તા સોંપણી માટે અંકુશ જરૂરી છે. તમારે કોઈ વ્યક્તિને સત્તા આપવી હોય. હું તમને એમ કહું કે એક ઓફિસમાં તમારી નીચે 20 માણસો કામ કરે છે, તો 20 માંથી તમારે કોઈ સંજોગો વશાત બહાર જવાનું થયું અથવા તમારે બીજી જગ્યાએ, નવી જગ્યાએ ધંધો ડેવલપ કરવો છે, તો જે જગ્યાએ તમે અત્યાર સુધી બેસતા હતા ત્યાંની સત્તા તમે કોના હાથમાં આપશો? તો એવા વ્યક્તિને તમે સત્તા સોંપશો કે જેના ઉપર તમારો અંકુશ છે. ધારો કે 20 કર્મચારીઓમાં 5 થી 7 એવા કર્મચારી છે જે મન ફાવે જ કામ કરે છે, એના ઉપર તમારો અંકુશ નથી, તો તમે એને કામ નહીં સોંપો. પણ તમે એવા વ્યક્તિને કામ સોંપશો કે જે તમે કહો એ પ્રમાણે કામ કરતા હોય છે. એટલે જ્યારે તમારે કોઈ વ્યક્તિને સત્તા આપવી છે, તે સત્તા આપવી હોય તો પહેલા એ જોવું પડે કે આપણો એના ઉપર અંકુશ છે કે નહીં. જેના ઉપર આપણો અંકુશ હોય એને જ આપણે સત્તા આપી શકીએ. એટલે સત્તા સોંપણી માટે અંકુશ જરૂરી છે. જો સત્તા સોંપણી માટે અંકુશ જરૂરી છે. કર્મચારીને કાર્ય સોંપાયા બાદ તેમની પર દેખરેખ રાખવાની જવાબદારી તેના ઉપરી અધિકારી પર આવે છે. ઉપરી અધિકારી સત્તાની સોંપણી કરી શકે પરંતુ ઉત્તરદાયિત્વની સોંપણી કરી શકતા નથી. પછી ભૂલોની શોધ. મેઇન કામ જ આ છે અંકુશનું. અંકુશ છે એ શું કરે છે, જે કાર્ય સોંપેલું હોય એનું ખરેખર થયેલ કાર્ય સાથે સરખામણી કરે. આ સરખામણી કરે કે ભાઈ આટલું કામ કરવાનું તો આટલું કામ થયું છે. આ સરખામણી કરવાથી વિચલનો, ભૂલો, આ ભૂલોને દૂર કરવી અને એવા પગલાં લેવા કે જેથી કરીને ભવિષ્યમાં ભૂલોનું પુનરાવર્તન ન થાય. એટલે અંકુશનું કામ જ શું છે? ભૂલો શોધવી. ભૂલો શોધી લેશે, પ્રાથમિક તબક્કે અટકાવી દેવામાં આવશે, તો આ ભૂલો ભવિષ્યમાં નહીં થાય. અને ભૂલો નહીં થાય ભવિષ્યમાં તો ધંધાનું કામકાજ છે એ સ્મૂથલી, સરળતાથી ચાલશે. એટલે ધંધાની અંદર ભૂલોની શોધ કરવાનું કામ પણ અંકુશ કરે છે. જો અંકુશમાં તાબેદારો કે કર્મચારીઓની થયેલી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે, તેમની કામગીરી પર દેખરેખ રાખવા. પરિણામે અંકુશ દ્વારા તેમની ભૂલો, મુશ્કેલીઓ, ત્રુટીઓ અને વિચલનો, ભૂલો, મુશ્કેલીઓ, ત્રુટીઓ અને વિચલનોને શોધી તેમને દૂર કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં તેમનું પુનરાવર્તન ટાળી શકાય. ભૂલો શોધવામાં આવે જેથી ભવિષ્યમાં એનું પુનરાવર્તન ન થાય. પછી લાંબા ગાળાનું આયોજન.
તો અંકુશ દ્વારા ધંધાકીય એકમમાં લાંબા ગાળાનું આયોજન કરવામાં આવે છે, બરાબર છે। લાંબા ગાળાની યોજનાઓના ઘડતરમાં અંકુશ મદદરૂપ થાય છે। અંકુશ પ્રક્રિયાને કારણે એકમની વર્તમાન પ્રવૃત્તિ અંગેની જે માહિતી પ્રાપ્ત થાય છે તેને આધારે લાંબા ગાળાના અનુમાનો કરી શકાય છે। વર્તમાન જે માહિતી પ્રાપ્ત થાય એના આધારે લાંબા ગાળાનું પ્લાનિંગ, લાંબા ગાળાનું આયોજન કરી શકાય છે। ટૂંકમાં અંકુશ દ્વારા તમે લાંબા ગાળાની યોજનાઓ કરી શકો છો, કારણ કે ખામીઓને બધું શોધવાનું કામ અંકુશ કરશે એટલે લાંબા ગાળાની પ્લાનિંગ કરવામાં કોઈ મુશ્કેલી આવતી નથી। પછી દોરવણીમાં મદદરૂપ, તમારે કોઈ વ્યક્તિને દોરવણી આપવી છે, માર્ગદર્શન, તો માર્ગદર્શન આપવા માટે પહેલા એની ભૂલો શું છે, તકલીફો શું છે જાણવી પડે। અંકુશનું કામ શું છે? જે માણસો કામ કરે છે, જેને કામ સોંપેલું હોય એને જેટલું કામ કર્યું છે એનું મૂલ્યાંકન કરે। મૂલ્યાંકન કરે એટલે ભૂલો મળે, ખામીઓ મળે એટલે એને પૂછશે કે ભાઈ શું તકલીફ આ કામ કરવામાં પડે છે, એટલે એ વ્યક્તિ પોતાનું મંતવ્ય તમને આપશે કે ભાઈ કામ કરવામાં અહીંયા મુશ્કેલીઓ આવે છે। એટલે અંકુશ શું કરે છે? જે ભૂલો ખામીઓ જાણી લે છે અને એને માર્ગદર્શન આપે છે। એટલે કે માર્ગદર્શન આપવા માટે પણ શેની જરૂર પડે? અંકુશની જરૂર પડે, કારણ કે જ્યાં સુધી કોઈ માણસની ભૂલો ના મળે ત્યાં સુધી તમે એને માર્ગદર્શન આપી શકતા નથી। માર્ગદર્શન આપવા માટે પહેલા આપણને ખબર હોવી જોઈએ કે અહીંયા ભૂલો છે, આ ખામીઓ છે, પછી જ આપણે એને માર્ગદર્શન આપી શકીએ। એટલે અંકુશ દ્વારા દોરવણીનું કાર્ય સરળ બને છે। અંકુશ કર્મચારીઓ ઉપર દેખરેખ રાખે છે, તેમને પડતી મુશ્કેલીઓ જાણે છે અને તેમને કાર્ય માટે માર્ગદર્શન અને દોરવણી આપે, જેથી નિર્ધારિત પદ્ધતિએ દરેક પ્રવૃત્તિ થાય છે। અને છેલ્લે કાર્યક્ષમતાનું બેરોમીટર, અંકુશ એ કાર્યક્ષમતાનું બેરોમીટર છે કે તમારા ધંધાની જે કાર્યક્ષમતા છે એ કેવી છે, તમારો ધંધો કેટલી કાર્યક્ષમતાથી અને શું કામ કરે છે એ કાર્યક્ષમતા માપવાનું શું છે? બેરોમીટર। તો જો ધંધાકીય એકમમાં અંકુશનું કાર્ય જેટલું ચોક્કસ તેટલું સંચાલનની કાર્યક્ષમતા વધુ, આથી અંકુશને સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર કહે છે કે ધંધાનું કામકાજ કેટલું કેવું ચાલે છે, ધંધાની કાર્યક્ષમતા કેટલી છે, ધંધો કેવું કામ કરી રહ્યો છે એ માપવા માટે અંકુશ જરૂરી, એટલે એને કાર્યક્ષમતાનું બેરોમીટર કહે છે। એટલે અંકુશનું મહત્વ છે। 6 થી 8 મુદ્દા આમાંથી તમારે તૈયાર કરવાના છે। કોઈ પણ 6 થી 8 મુદ્દા છે અંકુશના મહત્વના તૈયાર કરવાના, બરાબર। હવે આપણે અંકુશનો જે સંબંધ છે અલગ અલગ કાર્યો સાથે એ આપણે હવે જોવાનું છે, બરાબર। જે વિધાન તરીકે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, દર વર્ષે હોય જ છે બોર્ડમાં। તો જો આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ, તો સમજો જ્યાં જ્યાં આયોજન ત્યાં અંકુશ, અને જ્યાં અંકુશ હોય ત્યાં અગાઉથી જ આયોજન જોવા મળે છે। એટલે કે આયોજન અને અંકુશ, પ્લાનિંગ એન્ડ કંટ્રોલ, આ બંને એકબીજા સાથે જોડાયેલા છે। પહેલા ધંધામાં ધ્યેય નક્કી થાય, એ ધ્યેયને સિદ્ધ કરવા માટે આયોજન થાય। હવે આયોજન થયું એટલે ધંધામાં આયોજન પ્રમાણે કામ થાય છે કે નહીં એ જોવું પડશે, અને એ જોવાનું કામ કોણ કરશે? અંકુશ કરશે। એટલે જ્યાં આયોજન હોય ત્યાં શું હોય? અંકુશ। એટલે જ્યાં જ્યાં આયોજન ત્યાં અંકુશ, અને જ્યાં અંકુશ હોય ત્યાં અગાઉથી જ આયોજનની હાજરી જોવા મળે છે। ટૂંકમાં આયોજન અને અંકુશ જોડિયા બાળકો સમાન છે, સિક્કાની બે બાજુ સમાન છે, બરાબર છે। આયોજન એ અંકુશનું ઉદ્ભવ સ્થાન છે, જે કયો એ ચાલે, બરાબર છે। તો હવે સમજીએ છીએ આયોજન અને અંકુશ વચ્ચેનો જે સંબંધ છે એ શું છે। તો જો આયોજન એટલે ધ્યેયને સિદ્ધ કરવા માટે ઘડવામાં આવેલા બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ। આયોજન એ ભવિષ્યમાં હાથ ધરવાની પ્રવૃત્તિઓના ધ્યેયનું સ્પષ્ટીકરણ કરે છે। એ ધ્યેય સિદ્ધ કરવા માટે
કઈ પ્રવૃત્તિઓ હાથ ધરવી પડશે, ક્યારે અને કેટલા સમયમાં પૂરી કરવી પડશે, તે માટે કયા સાધનોની જરૂર પડશે. તો આયોજન ક્યારે કયું કામ કેટલા પ્રમાણમાં કેવી રીતે કરવું પડશે તેની રૂપરેખા કે યોજના છે. જ્યારે અંકુશ એ ધંધાકીય એકમના આયોજન મુજબ આપેલ સૂચનાઓ મુજબ ને સ્થાપિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તેની ચકાસણી કરે. જો વિચલન માલુમ પડે તો સુધારાલક્ષી પગલાં લેવાની પ્રક્રિયાને આયોજનમાં શું નક્કી થાય, ક્યાં ક્યારે કયું કામ કોણ કેવી રીતે કરશે, આયોજન. પણ એ કામ યોગ્ય રીતે થઈ રહ્યું છે કે નહીં, એમાં આવતી ભૂલો, ખામીઓ, વિચલનોને શોધવા, એ વિચલનો શોધવાનું જે કામ છે અંકુશ કરે. એટલે આયોજન જ્યાં હશે ત્યાં અંકુશ, એટલે આયોજનનું કામ છે ગોઠવણી કરવાનું છે, તો અંકુશનું કામ છે ભૂલો જાણવાનું અને દૂર કરવાનું. જ્યાં આયોજન હોય ત્યાં અંકુશ જરૂરી બને, અને જ્યાં અંકુશ હોય ત્યાં અગાઉથી જ આયોજન થયેલું છે. તેથી આયોજન અને અંકુશ એકબીજા સાથે સંકળાયેલા છે. હવે આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુઓ છે. પહેલું સિક્કાની એ બાજુઓ છે. કેવી રીતે એને સિક્કાની બે બાજુઓ કહેવામાં આવે છે? આયોજન અને અંકુશ એ સંચાલનના બે ખૂબ જ મહત્વના પરસ્પર આધારિત કાર્યો છે. આયોજનની સફળતાનો આધાર અંકુશ ઉપર છે. અંકુશ દ્વારા પ્રવૃત્તિઓમાં રહેલા વિચલનો શોધીને સુધારાલક્ષી પગલાં દ્વારા તેને યોગ્ય દિશામાં લઈ જવાય. એટલે શું કીધું? આયોજન અને અંકુશ એ સિક્કાની બે બાજુ શા માટે છે? જો કે ભાઈ આયોજન અને અંકુશ એ સંચાલનના બહુ મહત્વના કાર્યો છે. આયોજનની સફળતાનો આધાર અંકુશ ઉપર છે. અંકુશ દ્વારા પ્રવૃત્તિમાં રહેલા વિચલનો શોધીને સુધારાલક્ષી પગલાં દ્વારા તેને યોગ્ય દિશામાં લઈ જવાય છે. જ્યારે બીજી બાજુ અંકુશ કાર્યનું અસ્તિત્વ આયોજન વગર શક્ય નથી, કારણ કે અંકુશના કાર્યમાં આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થયા. જો આયોજન અંકુશ કેમ જોડ્યા બાળકો સમય? આયોજનમાં તમે લક્ષ્યાંકો નક્કી કરો છો ને એ લક્ષ્યાંકો સિદ્ધ થયા છે કે નહીં, નક્કી કરેલ આયોજન પ્રમાણે કામ થયું છે કે નહીં, એ જોવાની કામગીરી કોણ કરે છે? અંકુશ. એટલે આયોજન અને અંકુશ એ સિક્કાની બે બાજુ સમાન છે, બંને એકબીજા સાથે જોડાયેલા છે. એટલે જો આયોજન ન કર્યું હોય તો અંકુશના કાર્યની કોઈ જરૂર રહેતી નથી. એટલે શું કહે છે? સિક્કાની બે બાજુ સમાન. કારણ કે આયોજન થાય તો આપણને ખબર પડે શું ભૂલો છે, શું ખામીઓ છે, અને તો એને શોધવા માટે અંકુશની જરૂર પડે છે. બરાબર. હવે બીજો મુદ્દો જે છે, આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ સમાન છે. બીજું, પરિવર્તનો સામે રક્ષણ. અંકુશ તમને પરિવર્તનો સામે રક્ષણ આપે છે. હવે પરિવર્તનો સામે રક્ષણ એટલે શું? જો ધંધાની અંદર બે ફેરફાર, બે પરિબળો અસર કરે ધંધાને. એક આંતરિક પરિબળો અને બીજા બાહ્ય. હવે આંતરિક પરિબળો છે એ ધંધાની અંદર નાજે ક્યારે મુશ્કેલીમાં મૂકતા નથી, પણ જ્યારે બાહ્ય પરિબળો, સરકારની નીતિ છે, ટેકનોલોજી છે, ભાવમાં વધારો થાય, તેજી મંદી આવે, આ બધા બાહ્ય પરિબળો. હવે જ્યારે બાહ્ય પરિબળો બદલાય ત્યારે અંકુશ પોતાની કામગીરી શરૂ કરે છે અને જે ફેરફારો થાય છે એનાથી ધંધાને બચાવે છે. એટલે અંકુશનું કામ શું છે? ધંધાને પરિવર્તનો સામે રક્ષણ આપવું. એટલે જો આયોજનમાં જે કાર્યક્રમ ઘડવામાં આવે છે તેનો અમલ આંતરિક અને બાહ્ય પરિબળો. પહેલા કીધું કે ભાઈ આયોજનને બે પરિબળો અસર કરે, આંતરિક અને બાહ્ય. આંતરિક પરિબળો ઉપર ધંધાના માલિકનો અંકુશ હોય, ધંધાને મુશ્કેલીમાં મૂકતા નથી. પણ બાહ્ય પરિબળો કે જેના ઉપર કોઈનો અંકુશ હોતો નથી, એ પરિબળો જ્યારે ઊભા થાય ત્યારે અંકુશનું કામ શરૂ થાય છે અને એ પરિવર્તનોથી બચાવવા માટે ધંધામાં અંકુશ કામ કરે છે. બરાબર. તો જો આંતરિક પરિબળોને નિયંત્રણમાં લઈ શકે જ્યારે બાહ્ય પરિબળો જેવા કે સરકારની નીતિ, હરીફાઈ, તેજી મંદી, કાચા માલની અછત, લોકોની અભિરુચિ, ફેશનમાં પરિવર્તન વગેરે માટે અંકુશ જરૂરી બને. બાહ્ય પરિબળોને સમજી તે અનુસાર સુધારાલક્ષી પગલાં લઈને આયોજન અનુસાર કાર્ય થાય તે જોવાનું કાર્ય અંકુશનું છે. આમ આયોજન અને અંકુશ પરિવર્તન સામે રક્ષણ પૂરું પાડે છે. ત્રીજું, અંકુશ માટે આયોજન એ પૂર્વ શરત છે. હવે અંકુશ માટે આયોજન એ શા માટે પૂર્વ શરત છે? તો જ્યાં જ્યાં આયોજન ત્યાં ત્યાં અંકુશ,
અને જ્યાં અંકુશ હોય ત્યાં અગાઉથી જ આયોજનની હાજરી જોવા મળે. કારણ કે તમે પ્લાનિંગ કરશો તો ભૂલો થશે, અને ભૂલો થશે તો એને સુધારવા અંકુશની જરૂર પડશે. એટલે અંકુશ છે ક્યારે આવશે? જ્યારે તમે ભૂલો કરશો ત્યારે. એટલે શું કહે છે? ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધ કરવા યોજનાઓ ઘડવાનું કાર્ય આયોજન કરે. યોજનાઓ મુજબ પ્રવૃત્તિ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશ દ્વારા થાય છે. અંકુશના કાર્યમાં આયોજનના ધોરણો સાથે કામગીરીની પરિણામોને સરખાવવામાં આવે છે અને વિચલનો જણાતા સુધારાત્મક પગલાં લેવામાં આમ અંકુશના કાર્ય માટે આયોજન એ પૂર્વ શરત છે. અને છેલ્લે આયોજન એ અંકુશનો જન્મદાતા છે. આયોજન એ અંકુશનો શું છે? જન્મદાતા છે. કારણ કે અંકુશની શરૂઆત જ કોના લીધે થાય છે? આયોજનને લીધે. આયોજન એ અંકુશનો જન્મદાતા છે. જો આયોજનને કારણે જ અંકુશના કાર્યનો જન્મ થાય છે. આયોજનમાં નક્કી થયેલી પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવાનો હોય. તેથી આયોજન વગર અંકુશનું કાર્ય અસ્તિત્વમાં આવી શકે નહીં. આ હકીકતને ધ્યાનમાં રાખીને આયોજનને અંકુશના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? એટલે અંકુશ માટે આયોજન એ શું છે? પૂર્વ શરત છે. અને ત્રીજું, બરાબર, અને ચોથું શું છે? આયોજન એ અંકુશનો જન્મદાતા છે. હવે આપણે આવતા લેક્ચરમાં જે અંકુશની પ્રક્રિયાના તબક્કા, જે છેલ્લો પ્રશ્ન છે આ ચેપ્ટરનો, એનો આપણે અભ્યાસ કરીશું. આજે તમને આ જે 4 વિધાનો કરાયા બહુ અગત્યના છે. એટલે આ બધાએ લખીને તૈયાર કરવાના છે. બરાબર છે? થેન્ક યુ.